આ જે નળ છે તે ગરમ પાણીનો નળ છે. અહીંથી પાણી ભરીને તમારે નાહવા જવાનું. ફક્ત એક જ નળ. ને સવારે નાવાવાળા લાઈનમાં ઊભા હોય. આ બાથરૂમનો દરવાજો છે. ટોટલ 3 બાથરૂમ છે. નીચેના જે સંડાસ બાથરૂમ હતા તેની કન્ડિશન ને ઉપર જે સંડાસ બાથરૂમ જે વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવે છે તેની કન્ડિશન. આ મારું જે પેલું બાથરૂમ છે તે એમાં દરવાજો સાવ નીકળી ગયેલ છે. જો અંદર કોઈ ગયું હોય તો ગીત ગાઈને જવું પડે, એટલે બારવાળાને ખબર પડે કે અંદર કોઈ છે. આ બીજી લોબી જ્યાં અત્યારે બધા વિદ્યાર્થીઓના રૂમ છે. ટોટલ 7 રૂમ પાછળ, 7 રૂમ આગળ. આમાંથી અત્યારે ખાલી 4 જ રૂમ ખુલ્લા છે, જેમાં હવે તમે આ જોવો છો કેવી રીતે બધા કપડાને પડ્યા છે. કપડાં ટીંગાડવા માટે હેંગર છે એ બધા પોતે જાતે ફિટ કરેલા છે. કોઈ કબાટની વ્યવસ્થા નથી, કોઈ વસ્તુ રાખવા માટે કોઈ ખાના નથી. માળિયા ઉપર જેટલું હમાય એટલું માળિયા ઉપર, અને બેડ નીચે હમાય એટલું બેડ નીચે. આ વ્યવસ્થા રૂમની જોઈ લો તમે એકવાર. આ જે ગાડલા છે એ બધા વિદ્યાર્થીઓ ઘરેથી લઈને આવ્યા છે. અહીં ખાલી સેટી જ આપી હતી. આ બધા વિદ્યાર્થીઓ લઈને મૂકેલી ડસ્ટબિન છે કે જે બધા વિદ્યાર્થી રહે છે એને લીધી હતી. આ જો કપડાં કેવી રીતના પડ્યા છે. રાખવા માટે વ્યવસ્થા નથી કંઈ. હવે આ બોર્ડ તમે ત્યાં હશે જોજો. બોર્ડમાં માત્ર 2 સ્વિચ છે, એક ટ્યુબલાઇટ માટે અને એક પંખા માટે. ચાર્જિંગ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી ત્યાં. અત્યારે હોસ્ટેલમાં 13 જણા રહે છે, એમાંથી 6 થી 7 વિદ્યાર્થી એવા છે કે આઈટી ફિલ્ડમાં છે, એ કોમ્પ્યુટર લાઇનમાં, કે એને એ વસ્તુની સખત જરૂર પડે.